ઘણા છે ને રાવણના બહુ વખાણ કરે, એને રાવણ બહુ ગમે. કઈ રીતે? રાવણ બહુ શક્તિશાળી હતો, રાવણ બહુ મોટો તપસ્વી હતો, અને જો રાવણ મોટો શિવજીનો ભક્ત હતો, અને રાવણ જો ન હોત તો રામનું એટલું મોટું નામ ન હોત ને આમ આમ છે ને રાવણના બહુ વખાણ કરે. વળી પાછા એમ કે રાવણે સીતાજીનું હરણ કર્યું ને એમાં એની કોઈ દુર્ભાવના નહોતી. એ તો એને પોતાનો ઉદ્ધાર કરવો હતો, રામને હાથે મૃત્યુ થાય પોતાનો મોક્ષ થઈ જાય એટલા માટે એણે સીતાજીનું અપહરણ કર્યું હતું. એટલે આવી રીતે રાવણના વખાણ કરે, એનું મહિમા મંડન કરે, પણ હકીકત જુદી જ છે. હવે રાવણ બહુ પરમ શક્તિશાળી હતો એ બધા વાતો જો કોઈ કરતું હોય તો એ ખોટી છે. કેમ કે રાવણે એની જિંદગીમાં એટલો બધો અપયશ મેળવ્યો છે અને એટલી બધી વખત એ હાર્યો છે કે માંડ માંડ બચ્યોય છે. હવે એક વખત એ શું કરતો, કા બાંધવા વાળો દે, એને એમ હતું કે હું બહુ શક્તિશાળી થઈ ગયો છે, બધા લડાઈ કરું, બધાને જીતી લઉં. એટલે એને વાલીનું નામ સાંભળ્યું કે વાલી છે ને એ બહુ જ એમ કે બળવાન છે. તો એ વાલી હારે ઝઘડો કરવા ગયો, લડાઈ કરવા ગયો. તો એ સમયે વાલી છે ને એ સમુદ્ર કિનારે સંધ્યા કરતો હતો. એટલે વાલી પાસે ગયો અને એને લડાઈ માટે આહવાન આપ્યું. વાલીએ જોયું કે આ સંધ્યામાં વિક્ષેપ પડશે એટલે એને તરત એક હાથેથી રાવણને પકડીને બગલમાં દાબી દીધો અને જ્યાં સુધી સંધ્યા પૂરી ન થઈ ત્યાં સુધી બગલમાં જ રાખ્યો. તો એકવાર પાછું રાવણને એવું બનેલું કે એ સહસ્ત્રબાહુ કાર્તિવીર્ય અર્જુન સાથે લડવા ગયો. તો એને એમ કે હું એની સાથે લડું ને યશ પ્રાપ્ત કરું. તે સહસ્ત્રબાહુ કાર્તિવીર્ય અર્જુનની જે રાણીઓ હતી ને એને જઈને રાજાને કીધું કે કોઈક જંતુ 10 માથાવાળું જંતુ આવ્યું છે આપણા ફળિયામાં. એટલે સહસ્ત્રબાહુ કાર્તિવીર્ય અર્જુન આવ્યો, એણે રાવણને પકડી લીધો અને પકડીને એના છોકરાના ઘોડીએ બાંધી દીધો. પછી છોકરો એની રમ્યા કર્યો. એટલે રાવણ પરમ શક્તિશાળી હતો એવી વાત પણ બહુ કરવી નહીં. અને રાવણ બહુ તપસ્વી હતો, એણે તપ કર્યું, પણ શેની હાટું તપ કર્યું? એ કાંઈ વખાણવા માટે, વખાણવા લાયક તપ નહોતું, બીજાને કનડવા માટે તપ કર્યું. દેવતાઓને ગુલામ બનાવવા, એને કેદમાં નાખવા માટે, સ્વર્ગલોક પર, ત્રણેય લોક ઉપર આધિપત્ય જમાવવા માટે તપ કર્યું. અને પછી તો એણે બધા ઉપર કાળો કેર જ વર્તાયો છે શક્તિઓ મેળવીને પછી. એટલે એ બહુ તપસ્વી હતો, એ પણ બહુ વખાણ કરવા યોગ્ય વસ્તુ નથી. પછી એ એમ કે શિવજીનો મોટો ભક્ત હતો. આ વાત પણ સદંતર ખોટી છે. જો એ શિવજીનો ભક્ત હોય તો ભક્ત કોઈથી ભગવાનથી ઊંધો હાલે? એ તો શિવજીથી ઊંધો હાલ્યો. કેવી રીતે? તો શિવજીના ઈષ્ટદેવ હતા રામ. આપણે જાણીએ છીએ કે શિવજીના ઈષ્ટદેવ રામ છે, એમને રામ બહુ પ્રિય છે. રામના ઈષ્ટદેવ શિવજી છે. હવે જો રામ છે એ શિવજીના ઈષ્ટદેવ છે, તો રાવણ છે એ શિવજીના ઈષ્ટદેવની પત્નીનું હરણ કરે ખરો? પોતાના ઈષ્ટદેવની પત્નીનું કોઈ હરણ કરે? એ શિવજીને ગમે ખરું? ભગત ભગવાનથી ઊંધો હાલે ખરો? એટલે રાવણ છે ને એ શિવજીનો ભક્ત હતો એ વાત પણ હું સ્વીકારતો નથી, એમાં બહુ તથ્ય નથી. એકવાર એનું બહુ શક્તિનું અભિમાન આવેલું તો એણે શિવજીને પણ પડકાર ફેંકેલો. સરકટવનમાં જ્યાં કાર્તિકેયની ઉત્પત્તિ થઈ ત્યાં બાજુમાં એક પર્વત છે, ત્યાંથી પુષ્પક વિમાન લઈને નીકળ્યો તો એનું પુષ્પક વિમાન પર્વત ઉપરથી ઉડી ન શક્યું. એટલે કોકેને કીધું કે અહીંયા શિવજીનો વાસ છે, આની ઉપરથી તારું વિમાન ન ઉડી શકે. એટલે કે તો હું આ પર્વતને ઉખેડી નાખું. એણે પર્વતને ઊંચો મીંડો કરવા. એટલે શિવજીને ખબર પડી તો એણે સહેજ અંગૂઠો દાબ્યો તો રાવણનો હાથ એવો દબાઈ ગયો. પછી બીકનો માર્યો એણે શિવજીની સ્તુતિ કરી એટલે શિવજી પ્રસન્ન થયા અને પછી એને ચંદ્રહાસ ખડગ આપ્યું. એટલે એ શિવજીનો ભગત કેવો? શિવજીનો વાસ છે, પર્વતને હું ઉખેડી નાખું એવી વાત કરે. હવે શિવજીનો ભગત કઈ રીતે કેવો? તો આવા રાવણનું મહિમા મંડન કરે, રાવણના વખાણ કરે, આવા લોકો એને વિચારીને જરાક વાત કરવી જોઈએ, હું એમ માનું છું. હવે આ એક બીજી વાત તમને કરું
કે રાવણ વિશે એમ કહેવાય કે ભાઈ એના મનમાં કોઈ દુર્ભાવના નહોતી અને એણે સીતાજીનું હરણ તો પોતાના ઉદ્ધાર માટે કરેલું. આ વાત સદંતર ખોટી છે. તમે વાલ્મીકી રામાયણ વાંચો તો વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડની અંદર 32મો સર્ગ છે, એમાં 15, 16 ને 17મો શ્લોક વાંચજો તો એની અંદર ચોખ્ખું લખ્યું છે કે રાવણ છે એ સીતાજીનું હરણ કર્યા પછી એના મંત્રીઓની મીટિંગ બોલાવે છે. એના મંત્રીઓને ભેગા કર્યા અને જાણકારી આપી કે મેં આવું પરાક્રમ કર્યું છે, હું રામ નામના જે રઘુવંશી રાજા છે એની પત્નીને હરી લાવ્યો છું અને હું એના ચરણોને જોઉં છું અને મારો કામાગ્નિ ભડકી ઉઠે છે. હું એના મુખનું અવલોકન કરું છું અને હું કામને વશ થઈ જાઉં છું. મારું હૃદય છે એ કામથી કલુષિત થઈ જાય છે. તો મેં આ કર્યું છે, તો હવે એ જો ચડાઈ કરીને આવે તો આપણે શું કરવું? મેં આ સાહસ તો કરી નાખ્યું છે. તો આમ પોતે સ્પષ્ટપણે સ્વીકાર કરે છે કે એ પોતે સીતાજી પ્રત્યે હૃદયમાં કામ ભાવ રાખતો હતો. એટલે એ એવી વાત નથી કોઈ કે પોતાનો ઉદ્ધાર થાય, રામને હાથે મરવા માટે, મોક્ષ પ્રાપ્ત કરવા માટે એને સીતાજીનું હરણ કર્યું હતું. હવે એને મોક્ષ જ પ્રાપ્ત કરવો હતો તો એ સીતાજીની શરણે રામચંદ્રજીની શરણે વયો ગયો હોત ને જગન માતાને પગે લાગ્યો હોત. જ્યાં રામ હતા ત્યાં સીતા, રામ, લક્ષ્મણ વનમાં હતા ત્યાં જઈને પગે લાગ્યો હોત તો શરણે આવેલાને તો રામ ઉદ્ધાર કરે જ છે, એમાં સીતાજીનું હરણ કરવાની કઈ જરૂર નહોતી. પણ એના મનમાં બે વાત હતી. એક વાત એ હતી કે જો આ રામને હું મારી નાખું, યુદ્ધમાં પરાસ્ત કરી નાખું ને એને હણી નાખું તો એની પત્નીને ઘરમાં બેસાડી દઉં અને જો કદાચ રામ ભગવાન હોય ને એના હાથે મારું મૃત્યુ થાય તો મારો ઉદ્ધાર થશે. આમ ડબલ વાત એના મનમાં હતી. કોઈ એકમાત્ર શુદ્ધ ભાવના મારો મોક્ષ થાય એ માટે એણે કોઈ આ કાર્ય કર્યું નહોતું. એટલે એવી કોઈ વાત ન કરવી કે રાવણ છે એ બહુ સારી ભાવના રાખતો હતો, મોક્ષ માટે એને સીતાજીનું હરણ કરેલું. મોક્ષ માટે કોઈ પરસ્ત્રીનું હરણ કરવાનું એ આવું તો ક્યાંય રસ્તો શાસ્ત્રમાં ક્યાંય બતાવ્યો નથી. અને જૈન રામાયણમાં એવું લખેલું છે, મારા જાણવામાં આવ્યું છે એ મુજબ, જો સાચું હોય તો, કે જૈન રામાયણમાં એવું લખેલું છે કે રાવણ છે એ તો જૈન હતો અને એનું કુળ રાક્ષસ કુળ હતું. એ પોતે રાક્ષસ નહોતો અને રાવણનું પૂતળું ન બાળવું જોઈએ, કેમ કે આ ભવિષ્યમાં એમ કે જૈનોનો તીર્થંકર થવાનો છે રાવણ. અને એ આદિનાથજીનો બહુ મોટો ભક્ત હતો. આદિનાથજી જૈનોના પ્રથમ તીર્થંકર છે. એનો એવો ભક્ત હતો કે એ એક વખત આદિનાથજીની સ્તુતિ કરતો હતો વીણા સાથે, સંગીતમય સ્તુતિ કરતો હતો, ભજન કરતો હતો. એમાં વીણાનો તાર તૂટી ગયો એટલે રાવણે તરત પોતાના હાથની એક નાડી કાપી અને સિતારના તાર રૂપે બાંધી દીધી. પોતાની સ્તુતિ, ભજન, સંગીતમય સ્તુતિ એને આદિનાથજીની ચાલુ રાખી. આવો તો એ ભક્ત હતો. આમ વખાણ કરવામાં આવ્યા છે જૈન રામાયણમાં રાવણના, અને રાવણને જૈન કહેવામાં આવ્યો છે. હવે મને એક પ્રશ્ન થાય છે કે જે રાવણ એટલો બધો હિંસક કે એને કઈ કાળો કેર વર્તાવોમાં ત્રણેય બાકી નથી રાખ્યું. હવે એને આવતા વેત જ ગાદી આવ્યો એટલે પહેલા તો એને પોતાના ભાઈ કુબેરને કાઢી મૂક્યા, લંકા લઈ લીધી. કોકનું કંઈક લઈ લેવું એ હિંસા નથી. પછી બીજું એને તો એકવાર કુબેરને માથામાં ગદા મારીને પાડી હોત દીધેલા. આ બધું વાલ્મીકી રામાયણમાં લખેલું છે. પછી એને રાક્ષસોને ગાદી આવતા વેત એવો આદેશ આપ્યો કે આ જે બધા આ જે યજ્ઞો થાય છે, ઋષિમુનિઓ યજ્ઞો કરે છે, એ બધા ઋષિમુનિઓને મારી નાખો, હણી નાખો અને યજ્ઞોને અટકાવી દો. કેમ કે યજ્ઞોથી દેવતાઓને બળ મળે છે. આ ઋષિમુનિઓ બ્રાહ્મણો યજ્ઞો કરે ને યજ્ઞમાં આહુતિ આપે ઘીની, એ આહુતિ, ગાયના ઘીની આહુતિ દેવતાઓ સુધી અગ્નિ પહોંચાડે. દેવતાઓ એ આહુતિનો આહાર કરે એટલે એને શક્તિને બળ વધે છે. એટલે જ્યાં જાય ત્યાં આ યજ્ઞો અટકાવી દો, યજ્ઞો કરનાર બ્રાહ્મણો ઋષિમુનિઓને હણી નાખો
અને ગાયોને મારી નાખો. તો આવો એને ગાદી આવતા હોય આદેશ આપેલો. તો હવે આ જે માણસ છે, આ માણસ તો નહીં પણ આ જે રાક્ષસ છે એને 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 આપણે જૈન કેવી રીતે કહેવું. બીજી વાત કે હનુમાનજી જ્યારે સીતાજીની શોધમાં લંકા ગયા ત્યારે એને જોયું લંકાની ચારે ફરતો કિલ્લો હતો. હવે લંકામાં શું ચાલે છે એ પહેલાં જોઈ લો ને પછી અંદર જાઓ એવા હેતુથી હનુમાનજી એક ડુંગરા ઉપર ચડ્યા અને ત્યાંથી લંકામાં ડોક્યું કર્યું. તો એણે શું જોયું, બજારો હતી, સોનાના બધા ભવનો હતા, બધું હતું અને આમ બહુ ચકાચોંધ આમ બધું હતું, રોશની. પણ એણે જોયું કે રાક્ષસો શું કરતા હતા, તો એ માણસોને ખાતા હતા, ગાયોને ખાતા હતા, ભેંસોને પાડાઓને ખાતા હતા, ગધેડાને બકરાઓને ખાતા હતા. એ આવું કરતા હતા અને કસરતું કરતા હતા, મલની જેમ કસરતું કરતા, શરીરનો બળ વધારતા હતા. તો હવે જે રાવણની લંકામાં ગાયોનો વધ થતો હોય, પ્રાણીઓનો વધ થતો હોય અને બે હિચક આ બધું થતું હોય, એ રાવણ કેટલો હિંસક હશે તમે જુઓ. આ રામચંદ્રજી ને લક્ષ્મણજી દંડક વનમાં ગયા, સીતાજીને તો એ હરીને લાવ્યો હતો, લઈ ગયો હતો અને રામ ને લક્ષ્મણ છે એ દંડક વનમાં ફરતા હતા, પરિભ્રમણ કરતા હતા, સીતાજીની શોધ કરતા હતા અને પોતાનો વનવાસનો સમય પૂરો કરતા હતા. એ સમયે ઋષિ મુનિઓને મળ્યા અને એણે કીધું કે આ હાડકાનો ઢગલો જોયો ને, મોટો હાડપિંજરનો ઢગલો હતો. એટલે રામે પૂછ્યું કે આ ઢગલો શેનો છે, આટલા બધા હાડકા શું? એટલે એ ઋષિ મુનિઓએ કીધું કે આ રાક્ષસો જે રાવણના છે, ખર ને દૂષણ ને એની પ્રજા, રાક્ષસો એના સેના, એ બધા અહીંયા રહે છે અને અહીંયા જે ઋષિ મુનિઓ રહે છે એ બધાને મારી નાખે છે, યજ્ઞો અટકાવી દે છે અને ધર્મના તો એ મૂળિયા કાપી નાખનારો છે રાવણ. અને આ બધા અમારા ઋષિ મુનિઓના હાડકા છે. એ વખતે જંગલમાં ઋષિઓની વસ્તી બહુ હતી, ઋષિઓ જંગલમાં જ રહેતા અને વાનપ્રસ્થ આશ્રમ એટલે કે 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ, 25 થી 50 સુધી ગૃહસ્થ આશ્રમ અને 50 પછી બધા વનમાં જ વયા જવાનો રિવાજ હતો, એને વાનપ્રસ્થ આશ્રમ કહેતા. એટલે એ બધા જે વાનપ્રસ્થ મુનિઓ હતા જેમાં મોટા ભાગના બ્રાહ્મણો હતા, કેમ કે એને જે ચારે આશ્રમો પાળવાની એ વખતે છૂટ હતી, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ. આ બ્રાહ્મણો બહુ પાળતા. તો મોટે ભાગે એમાં બ્રાહ્મણો હતા અને એટલી બધી સંખ્યામાં ત્યાં વાનપ્રસ્થ મુનિઓ હતા એટલે એ બધાને રાક્ષસો મારી નાખતા. એનો એ હાડકાનો ઢગલો હતો. એટલે રામની આંખમાં આ સાંભળીને આંસુ આવી ગયા અને એણે તરત જ પ્રતિજ્ઞા કરી કે આ બધા રાક્ષસોને વણી અને તમને ભયમુક્ત કરીશ, ચિંતા કરોમાં. અને રામે એ પછી કરીએ બતાવ્યું. શૂર્પણખાનું નાક કાપ્યું એટલે પેલા એ ખરદૂષણ પાસે ગઈ અને ખરદૂષણ છે એ સેના લઈને આવ્યા. 14,000 રાક્ષસો હતા. રામે એક જ જગ્યાએ ઊભા, એક ડગલું આગળ નહીં, પાછળ નહીં, બાજુમાં નહીં, આ ડાબી બાજુ નહીં, જમણી બાજુ નહીં, એ ક્યાંય ખસ્યા નહીં અને માત્ર ધનુષ બાણથી ઊભા એમણે 3 ઘડીની અંદર એટલે કે 72 મિનિટમાં, 1 કલાક ને 12 મિનિટમાં એ 14,000 રાક્ષસોનો નાશ કરી નાખ્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે રાવણ આટલો બધો હિંસક હતો, બળાત્કારી હતો. એણે અનેક સ્ત્રીઓ, જે ગંધર્વોની, મનુષ્યોની, દેવતાઓની, ઋષિ મુનિઓની, બ્રાહ્મણોની અનેક કન્યાઓ અને સ્ત્રીઓ પણ હરી લાવતો અને બળપૂર્વક એને ઘરમાં બેસાડી દેતો. વધારે શું કહેવું, એ શું કરતો એનું. અને એ સ્ત્રીઓ એટલી બધી વિલાપ કરતી, એના પતિઓને મારી નાખતો, હણી નાખતો અને એની સ્ત્રીઓને લઈ આવતો. એટલે એ સ્ત્રીઓ એટલી બધી વિલાપ કરતી કે અમારા બાળકોનું શું થતું છે, અમને આ રાક્ષસ અહીંયા હરી લાવ્યો છે, અમારા પતિનું શું થતું છે. કેટલાક પતિઓને મારી નાખતો, કેટલાકને હરાવી દેતો અને અમારા મા બાપ અમને યાદ કરતા. શું એટલી બધી એ સ્ત્રીઓ વિલાપ કરતી અને રડતી. હવે આવો જે રાક્ષસ, કે એ રાક્ષસ જ હતો, એનું કુળ તો રાક્ષસ હતું પણ એ પણ રાક્ષસ જ હતો. તો હવે એને જૈન કઈ રીતે કહેવાનો હશે, કે એને જૈન કોઈ એને કહેતું હોય તો કઈ રીતે કહેતું હશે. હવે મને તો એમ લાગે છે કે એનામાં એવા કોઈ સારા લક્ષણો નહોતા. પછી તો જો કે જૈનો જાણે એ રાક્ષસ જ હતો. ઘણા કહે છે કે બ્રાહ્મણ હતો.
હવે બ્રાહ્મણોની ટીકા કરવામાં રાવણ બહુ કામ લાગે ઘણાને કે જો રાવણ બ્રાહ્મણ હતો તો કેવો હતો, તો બ્રાહ્મણોય આવા હોય. પણ રાવણ બ્રાહ્મણ નહોતો. પહેલી વાત કહી દઉં તમને, તમે જો શાસ્ત્રો વાંચ્યા ન હોય, રામાયણ વાંચી ન હોય તો રાવણ રાક્ષસ જ હતો. શું કામ? કે રાવણની માતા કૈકસી જે સુમાલી નામના રાક્ષસની પુત્રી હતી. હવે સુમાલી રાક્ષસ એની પુત્રી કૈકસીને કીધું કે આ વનની અંદર પુલસ્ત્ય મુનિના પુત્ર વિશ્રવા તપ કરે છે, તું એની પાસે જા અને કામ ભોગની ભિક્ષા માંગ, કામ ભોગની યાચના કર. તને ના નહીં પાડે, માગ્યા પછી આપી દેવું એ ધર્મ ગણાતો, તો તને ના નહીં પાડે. એમનાથી જે પુત્રો થશે તો એનાથી આપણા રાક્ષસ કુળની ઉન્નતિ થશે. એટલે કૈકસી એના પિતાનું માની અને જ્યાં વિશ્રવા મુનિ તપ કરતા હતા ત્યાં ગઈ. સંધ્યાનો સમય હતો. ત્યાં ગઈ, નીચું મુખ કરી અને પોતે સુંદર બનીને ગઈ હતી, સુંદર વેશ સજીને ગઈ હતી, સુંદર રૂપ ધારણ કર્યું હતું. એટલે નીચું મુખ કરીને આમ નખેથી, પગના નખથી જમીન ખોતરવા માંડી. એટલે વિશ્રવા એમનો ભાવ પારખી ગયા કે ભાઈ તારે શું જોઈએ છે, હું સમજી ગયો છું, પણ આ સંધ્યાનો સમય છે અને હું અગ્નિહોત્ર કરી રહ્યો છું. અત્યારે જો તું માગણી કરીશ આવી તો તારે રાક્ષસ પુત્રો થશે. છતાં એ એને આગ્રહને વશ થઈ અને વિશ્રવા મુનિએ કૈકસીને વીર્યદાન આપ્યું અને પછી કીધું કે આ તારે રાક્ષસ પુત્રો થવાના છે. એટલે કૈકસી પછી ગભરાઈ પણ ગઈ અને એણે કીધું કે એવું નહીં, મારે દુરાચારી પુત્રો નથી જોતા, સદાચારી પુત્ર આપો. તો કીધું કે તું બહુ મને પ્રાર્થના કરસ તો તારા 3 સંતાનો છે એ રાક્ષસ થશે અને એક ચોથું સંતાન થશે, ચોથો પુત્ર એ બ્રાહ્મણ થશે, એ મારી ઉપર ઉતરશે. બાકીના બધા સંતાનો તારા એના મોસાળ ઉપર ઉતરશે, એટલે કે રાક્ષસ થશે. અને પછી એને પહેલો પુત્ર રાવણ થયો, બીજો કુંભકર્ણ થયો, ત્રીજી પુત્રી શૂર્પણખા થઈ અને ચોથો વિભીષણ એ વિશ્રવા મુનિ ઉપર ઉતર્યો. એ બ્રાહ્મણ હતો, બાકી બધા રાક્ષસ હતા. એને બ્રાહ્મણ કહી શકાય એવું નહોતું, એમની માતા રાક્ષસી હતી ને મોસાળ ઉપર ઉતર્યા હતા. અને બીજી વાત કે નારદજી જ્યારે વિષ્ણુ ભગવાનને મળવા ગયા અને ત્યાં એના દ્વારપાળો જે જય વિજય હતા એને અભિમાન વશ નારદજીને રોકી દીધા કે હમણાં અંદર નથી જવાનું. એટલે એનું અભિમાન જોઈને નારદજી ક્રોધિત થયા, કેમ કે પેલા બ્રાહ્મણોને મુનિઓને કોઈ રોકી ન શકતું, રાજાઓ પણ રોકતા નહીં. એટલે એણે નારદજીએ ક્રોધ કરીને જય વિજયને શાપ આપ્યો કે તમે બે રાક્ષસ ભાવને પ્રાપ્ત થશો. એટલે રાવણને કુંભકર્ણ થયા. પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થયા અને બીજામાં રાવણને કુંભકર્ણ થયા. એ રાક્ષસ ભાવને જ પ્રાપ્ત થયેલા હતા, એ રાક્ષસો જ હતા. એટલે એમાં એ રાક્ષસ નહોતા ને એ આમ હતા ને તેમ હતા ને એવી કોઈ વાત છે નહીં. અને આ જે રાવણ છે એ રાવણ ખૂબ પાપી હતો, દુરાચારી હતો, બળાત્કારી હતો. એણે એના ભાઈના પુત્ર નલ કુબેર પ્રત્યે પ્રતિભાવ રાખતી રંભા નામની અપ્સરા ઉપર પણ બળાત્કાર કરેલો હતો. હવે આવા રાવણના વખાણ કરતી વખતે વિચાર કરો તમે, કોઈ દિવસ એના વખાણ કરશો નહીં. એના વિચાર કરતી વખતે 100 વાર વિચારવું જોઈએ, એનું મહિમા મંડન ન કરાય. અને કેટલાક તો વળી એવું કે આ રામ રાવણનું યુદ્ધ થયું અને જૈન મત મુજબ એવું છે કે રામ તો અહિંસક હતા એટલે લક્ષ્મણે રાવણને માર્યો. પણ તુલસીકૃત રામાયણ, વાલ્મીકી રામાયણ આમાં એવું નથી. એમાં તો ચોખ્ખી વાત છે કે રામે જ રાવણને માર્યો હતો. હવે એ રામે રાવણને માર્યો એટલે પછી લક્ષ્મણને રામે કીધું કે જાઓ ને એની પાસેથી રાજનીતિ શીખી લ્યો, આ મહાવિદ્વાન છે. એટલે લક્ષ્મણ ગયા, એના માથા પાસે બેઠા, એ પડ્યો હતો અહીંયા અને રાજનીતિ વિશે પૂછ્યું કે મને રાજનીતિનું જ્ઞાન આપો. તો રાવણ કાંઈ બોલ્યો નહીં. જોજો લોકો શું વાત કરે છે રાવણનું મહિમા મંડન કરતા કરતા. તો રાવણ કાંઈ બોલ્યો નહીં. એટલે કોકે કીધું સુગ્રીવે હનુમાનજીએ કે એના પગ પાસે બેસો, આપણે જાણવું હોય તો શિષ્ય ભાવે પગ પાસે બેસવું જોઈએ. પછી રાવણ એમના પગ પાસે બેઠા, રાવણના પગ પાસે લક્ષ્મણજી બેઠા
અને પ્રશ્ન કર્યો ત્યારે રાવણે એમને રાજનીતિનું જ્ઞાન આપ્યું. હવે આ સદંતર ખોટી વાત નથી. વાલ્મીકી રામાયણમાં નથી, તુલસીકૃત રામાયણમાં. આ ઊભી કરેલી વાત છે. કવિઓ, લેખકો, આધુનિક લેખકો, કવિઓ બહુ વાતો ઊભી કરે છે. એનું બધાની વાત નથી કરતો, પણ ઘણા આવું બહુ કરે છે. આ રાધા કૃષ્ણમાં શું છે જુઓ. રાધાજી છે 11 વર્ષના હતા અને કૃષ્ણ 7 જ વર્ષના હતા. તો એની કોઈ એવી મનુષ્ય જેવી પ્રેમ લીલાઓ હતી જ નહીં. પ્રેમલીની વાતો જે એ બધી એના વિશે આ કવિઓ અને લેખકો ચલાવે છે એવી કોઈ વાત જ હતી નહીં. તો દિવ્ય અને અલૌકિક પ્રેમ હતો. હવે 7 વર્ષે ને 11 વર્ષે શું હોય? તો કહેવાનું તાત્પર્ય એ છે કે આવું બહુ બધા જોડી કાઢે છે. તો હવે લક્ષ્મણજી છે એને કાંઈ પૂછવું હોય તો રામ નહોતા? રામ તો સર્વશાસ્ત્રજ્ઞ હતા. એ જંગલમાં જ્યારે કાંઈ પ્રશ્ન થતા ત્યારે રામને જ પૂછતા. અને રામ લક્ષ્મણ બે ગુરુ વશિષ્ઠ પાસે બધા ધર્મ, શાસ્ત્ર, રાજનીતિ બધું શીખેલા. પેલા રાજકુળમાં રિવાજ હતો, કુળગુરુ પાસે બધા શાસ્ત્રો શીખે, રાજનીતિ પણ શીખે, વેદ પણ શીખે, ષટશાસ્ત્રનું અધ્યયન કરે, ધનુર્વેદ પણ શીખે. તો હવે ગુરુ વશિષ્ઠ રઘુકુળના પરંપરાના જે કુળગુરુ, પરમ તેજસ્વી બ્રહ્માજીના પુત્ર, એની પાસે આ રાજનીતિ શીખેલા. હવે એ રાવણ જેવા નિષ્ફળ રાજનીતિજ્ઞ પાસે એના પગ પાસે બેસીને રાજનીતિ શીખવા જાય? એને જરૂર રાવણ તો નિષ્ફળ હતો. રામને સમજી ન શીખ્યો, એને કારણે આખા રાક્ષસ કુળનો નાશ થયો, લંકાનો નાશ થઈ ગયો. એને શું સાચા નિર્ણયો લીધા? એને સાચા રાજનીતિજ્ઞ હતા એની સલાહ હોય નહોતી માની. એટલે એવી કોઈ વાત જ નથી. અને બીજું મુખ્ય વાત એ છે કે એને માથા ક્યાં હતા તે ઉપદેશ આપે. રાવણના માથા જ્યારે કાપવા માંડ્યા રામ, ત્યારે નવા ઉગતા હતા. હાથ પણ કાપે ત્યારે નવા ઉગતા હતા. એટલે વિભીષણે કીધું કે એની નાભીમાં અમૃત છે, તમે એ અમૃત શોષી લેશો પછી આ માથાના હાથ ઉગતા બંધ થશે. ત્યારે રામે 31 બાણ ધનુષ ઉપર ચડાવ્યા, આવું રામાયણમાં લખ્યું છે. હવે 31 બાણ ધનુષ ઉપર ચડાવીને છોડ્યા, એમાં 10 બાણ માથા કોર ગયા અને 20 બાણ એના ભુજાઓ તરફ ગયા અને 1 બાણ એની નાભી તરફ ગયું. નાભીમાં ગયું, એને અમૃત શોષી લીધું અને બાકીના 20 બાણ એના હાથ કાપી નાખ્યા, ભુજાઓ કાપી નાખી, 10 બાણે મસ્તક કાપી નાખ્યા અને રાવણ હેઠો પડ્યો. હવે લક્ષ્મણને ઉપદેશ કેવી રીતે આપે? એટલે હાવ ધડ માથા વગરની વાતો કેટલાક લોકો કરતા હોય છે. એવી જો એક વાત હાવ ધડ માથા વગરની રાવણ વિશે છેલ્લી વાત કહી દો શું કરી લોકો કરતા હોય છે. એ કે રામે જ્યારે સેતુબંધ બાંધ્યો અને રાવણ ઉપર ચડાઈ કરવાની શરૂઆત કરી ત્યારે પેલા શિવજીની સ્થાપના કરી હતી. રામેશ્વર શિવલિંગ કહેવાય છે. વાત સાચી છે, પણ ત્યારે હવે પૂજા કોણ કરાવે એવો પ્રશ્ન ઉપસ્થિત થયો. ત્યાં તો કોઈ હતું નહીં બ્રાહ્મણો. એટલે કોકે કીધું કે રાવણને બોલાવો, એ પુરોહિત બને તમારો અને પૂજા કરાવશે, પરમ વિદ્વાન છે. એટલે પછી રાવણને આમંત્રણ આપવામાં આવ્યું. રાવણ આવ્યો, રામચંદ્રજીને એણે વેદોક્ત પૂજા કરાવી શિવજીની, જે કાંઈ રુદ્રાભિષેક, રુદ્રી વગેરે હોય કરાવ્યું. અને પછી આશીર્વાદ પણ આપ્યા. રામ પગે લાગ્યા એટલે કે વિજયી ભવ. આવો તો પરમ ઉદાર. અરે નથી તુલસીકૃત રામાયણમાં આનું વર્ણન, કે નથી ક્યાંય આવું વર્ણન વાલ્મીકીકૃત રામાયણમાં. તો આવી વાતો જોડી કાઢવાનો કોઈ અર્થ નથી. સંયમ રાખવો જોઈએ. ક્યાં મર્યાદા પુરુષોત્તમ રામ અને ક્યાં રાવણ, બેની તુલના કદી હોઈ શકે. પણ ઘણાને વિલન જ ગમે. ફિલ્મ જોવા જાય ને તો એમાં એને હીરો કરતાં વિલન વધુ પસંદ આવે. એટલે કેટલાક લોકો આવા હોય છે. ત્યારે હકીકત છે એ છે કે રાવણની અને રામની કદી તુલના થઈ શકે એમ નથી.